क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। યોમિક જણાવો કયા કયા રિપોર્ટ્સ આજે પબ્લિશ થયા છે? જી યસ, આજે હું ઘણા બધા રિપોર્ટ લઈને આવ્યો છું. બ્રોકરેજ હાઉસ તરફથી અલગ અલગ સ્ટોક ઉપર રિપોર્ટ આપવામાં આવે છે, જેની શરૂઆત હું કરવા માંગીશ તો આઈટી સેક્ટરથી કરવા માંગીશ, કારણ કે CLSAનો અહીંથી રિપોર્ટ આવ્યો છે આઈટી સેક્ટર ઉપર. તો અહીંયા શું કહી રહ્યા છે આવો એ જાણીએ. તો અહીંયા સૌથી પહેલાં આઉટ પરફોર્મ રેટિંગ કયા કયા કંપની ઉપર આપવામાં આવે છે એની પર નજર કરીશું. પર્સિસ્ટન્ટ સિસ્ટમ, ટેક મહિન્દ્રા, TCS અને વિપ્રો, એટલે કે આ 4 સ્ટોક છે કે જેની ઉપર તેઓ પોઝિટિવ એટલે કે આઉટ પરફોર્મ રેટિંગ આપવામાં આવે છે. હવે હોલ્ડ કરવાની સલાહ આપવામાં આવી છે તે છે HCLTech અને ઇન્ફોસિસ. એટલે એમનું કહેવું છે CLSAનું કે આ 2 સ્ટોક હોય તે તમે અહીંયાથી હોલ્ડ કરી શકો છો. અને અહીંયાથી અંડર પરફોર્મ રેટિંગ એટલે કે નેગેટિવ રિવ્યૂ આપવામાં આવ્યો છે એ છે LTI Mindtree. હવે વાત કરું તો જો સેક્ટરથી સકારાત્મક સંકેતો છે. હવે નેક્સ્ટ આપણે લઈને આવીશું CLSAનો આઈટી ઉપર જે રિપોર્ટ છે કે સેક્ટરથી સકારાત્મક સંકેતો તેઓ જોઈ રહ્યા છે. એમનું કહેવું છે કે ખર્ચને અહીંયાથી કાબૂમાં લાવવા પર ખાસ કરીને ફોકસ કરવામાં આવશે અને કે નાણાકીય વર્ષ 2025ના પહેલા ત્રિમાસિક સુધી અહીંયાથી મુશ્કેલી જોવા મળશે આઈટી સેક્ટર. પછી આવનારા સમયમાં તેઓ અહીંયાથી ક્યાંક ને ક્યાંક અહીંયાથી રિકવરીના ચાન્સીસ જોઈ રહ્યા છે. એટલે કે ઓવરઓલ આ વાત છે આપણી આઈટી સેક્ટર ઉપર. નેક્સ્ટ વાત કરવા માંગીશ તો નોમુરાનો રિપોર્ટ આવે છે કે ફાર્મા ઉપર. હવે જાણીએ કે નોમુરા શું કહી રહ્યા છે. એમનું કહેવું છે ખરીદી કરો કઈ કઈ કંપની ઉપર? ઝાયડસ, લુપિન, ડોક્ટર રેડ્ડી અને સિપ્લા. આ 4 કંપની છે કે જેની ઉપર તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. એની પાછળનું કારણ તેઓ જણાવી રહ્યા છે જેનેરિક જે બી દવાઓ છે એના કારોબારને થોડો સમય અસર રહેશે, પરંતુ સન ફાર્મા અને સિપ્લાને અહીંયાથી ટેરિફની અસર નહીં પડે એવું એમનું માનવું છે. એટલે કે સન ફાર્મા અને સાથે સાથે સિપ્લાને કે અહીંયાથી કોઈ અસર ટેરિફની નહીં પડે એવું કહેવામાં આવી રહ્યું છે. પરંતુ અહીંયાથી ઓવરઓલ તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. ખાસ કરીને ઝાયડસ, લુપિન, ડોક્ટર રેડ્ડી અને સિપ્લા આ 4 સ્ટોક છે કે જેની ઉપર તમારે ફોકસ હોવું જોઈએ. હવે ખાસ આજે આપણે વાત કરવા માંગીએ તે છે મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા. હવે જોયું હોય તો આપણે આ સ્ટોક ખાસો ટેરિફ ને બધું જે લાગે જે સમાચાર હતા ટેસ્લાના આજે કે જેના બાદ ખાસ એવો આપણને અહીંથી ચર્ચામાં હતો. હવે જો M&Mની વાત કરું સૌથી પહેલાં ગોલ્ડમેન સેક્સનો રિપોર્ટ આવ્યો છે. ખરીદવાની સલાહ આપવામાં આવી છે. આજનું તમે જોશો તો જે લો બને છે 2630 આજુબાજુ અને અત્યારે 2% રિકવર છે ન્યૂનતમ સ્તરથી. ખરીદની સલાહ ટાર્ગેટ ₹3800 આપવામાં આવે છે. અને અહીંયા તમે આજે જોશો અત્યારે કારોબાર તો કારોબારમાં પણ અત્યારે આપણને સારી એવી રિકવરી જોવા મળી છે અને અત્યારે 2680 ઉપર આપણને કારોબાર કરી રહ્યો છે. એટલે કે ન્યૂનતમ સ્તરથી આપણને અહીંયાથી ઓલમોસ્ટ ₹1200ના ટાર્ગેટ અપસાઇડ આપી રહ્યા છે. અહીંયાથી કેવું છે કે જે ટેસ્લાના આવવાથી 15% ઘટી શકે છે માર્કેટ છે. બીજું એવરેજ વાર્ષિક 23 થી 36% રિટર્ન અહીંયાથી કંપની આપ્યા છે જે બોલવું ના જોઈએ એવું એમનું કહેવું છે ગોલ્ડમેન સેક્સનું. એટલે એ કારણથી તેઓ ખરીદીની સલાહ આપી રહ્યા છે. નેક્સ્ટ આપણે વાત કરીશું તો MN ઉપર બર્નસ્ટેઇનનો રિપોર્ટ આવે છે. બર્નસ્ટેઇન શું કહી રહ્યા છે એ જાણીએ. તો અહીંયા આઉટ પરફોર્મ રેટિંગ એટલે આ પણ અહીંયાથી પોઝિટિવ રિપોર્ટ આપી રહ્યા છે. ટાર્ગેટ ₹3650 આપી રહ્યા છે અને એમનું કહેવું છે કે સારા વેલ્યુએશન પર શેર ઉપલબ્ધ છે. એટલે કે જે બી માર્કેટમાં ઘટાડો આવ્યો છે 3200ના લેવલથી જે માર્કેટના જે કંપનીના પરિણામ બાદ જે ડાઉનફોલ જે આવ્યો છે આપણને સતત જે 2 થી 3 અઠવાડિયામાં એ ઘટાડાને ખરીદીની ઓપોર્ચ્યુનિટી માનવી જોઈએ અને વેલ્યુએશન એક વેલ્યુ બાઇંગ તરીકે આપણે જોવા જઈએ એવું માનવું છે બર્નસ્ટેઇનનું. અને એમનું કહેવું છે કે જે ટેસ્લાની એન્ટ્રીથી અસર પ્રાઇસ ઇન થઈ ગઈ છે. એટલે કે હવે અહીંયાથી બહુ વધારે પ્રાઇસ ઘટવાના ચાન્સીસ નથી તેઓ જોઈ રહ્યા. એટલે અહીંયાથી તેઓ ખરીદીની સલાહ અને ટાર્ગેટ ₹3650 આપી રહ્યા છે. અને બીજું વાત કરવા માંગીશ લાસ્ટ જેફરીઝ પણ M&M ઉપર જ રિપોર્ટ લઈને આવ્યા છે. તેમનું કહેવું છે ખરીદવાની સલાહ આપવામાં આવી છે. ટાર્ગેટ ₹4075 આપવામાં આવ્યા છે. એમનું કહેવું છે કે શેર 10 દિવસમાં 14% ઘટી ગયો છે. એટલે અહીંયા આ પણ માની રહ્યા છે કે આ જે ઘટાડો છે એને ખરીદીની ઓપોર્ચ્યુનિટી માનો અને ડ્યુટી માત્ર અમુક વોલ્યુમ પૂરતી જ ઘટાડી છે એવું એમનું માનવું છે. એટલે એ પણ અહીંયાથી ખાસ કરીને હાઇલાઇટ તેઓ કર્યું છે કે જેના કારણે અહીંયાથી તેઓ ખરીદવાની સલાહ આપી રહ્યા છે.